અને એ ગયો દ્વારકામાં ગયો કે ભગવાનને કે સુદર્શન ચક્ર આપ. સુદર્શન ચક્ર લઈ જાય જોઈએ તો ઓલો ઉંચકી જ નથી શકતો સુદર્શન ચક્ર, કારણ કે સુદર્શન ચક્ર ઉંચકવું હોય તો કોઈને સામાન્ય માણસના હાથમાં થોડું જ, એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. એટલે ત્યારથી તે ગયો અને હાથમાં તો છરો લઈ અને આવ્યો પાંડવોની છાવણીમાં. કૃષ્ણ તો બહુ જ, કારણ કે બધું ભગવાન પોતાનું ધાર્યું જ કરે છે. આપણા જીવનમાં જે કંઈ બને ભગવાન જ કરે છે. એને તો બધી જ ખબર હતી પહેલેથી જ. દુરંદેશી હતા એ તો. એણે પાંડવોને કહી દીધું કે આપણે હવે અહીં નથી રહેવું, સામે કિનારે, આ નદીના સામે કિનારે ચાલ્યા જઈએ, ચાલો. એટલે પાંડવો તો જેમ કૃષ્ણ કહે એમ કરે. એટલે બધા પાંડવો સામે કિનારે કૃષ્ણ સાથે ચાલ્યા ગયા. પણ પાંડવોના પુત્ર પણ હતા, મોટા થયેલા પાછા. એક આ શું વારે બધું જેમ કૃષ્ણ કહે એમ કરવાનું. આપણા ઘરમાં યુવાન છોકરો હોય ને તો એ આપણું કંઈ કહ્યું ન માને. એ કે બધું કંઈ તમારું કોઈ થોડું માનવાનું હોય, અમારે કંઈક હોય, બુદ્ધિ અમારામાં હોય, અમારે કંઈક ભણતર છે, નોલેજ છે, અમને બધી ખબર છે, અમને કોમ્પ્યુટરમાં શું હોય ને મોબાઈલમાં શું હોય ને. છોકરા હંમેશા એવા જ હોય, સ્વતંત્ર બુદ્ધિ ના હોય. તો પાંડવોના બાળકો સામે કિનારે જતા નથી, પાંડવો જ જાય છે કૃષ્ણની સાથે. અને એથી પાંડવો ગયા અને પાંડવોના બાળકો ત્યાં રહ્યા છાવણીમાં. અને બધા એ રાતના સૂઈ ગયા હતા. અને અશ્વત્થામાં આવ્યો છરો લઈને. હવે બાળકો તો બાપા જેવા જ લાગે ને, એટલે એને એમ કે આ પાંડવો છે. એટલે એને પાંચેયના માથા વાટી નાખ્યા, ધડથી જુદા કરી નાખ્યા. અને પાંચેયના મસ્તક લઈને દુર્યોધન પાસે ગયો. દુર્યોધન ખુશ થઈ ગયો દૂરથી કે વાહ, 5 માથા લઈને આવ્યો. હર્ષ થયો એને, એકદમ આનંદ આવ્યો દુર્યોધનને. પણ જેવા નજીક આવ્યા ને ત્યારે જોયું કે આ તેના બચ્ચાઓના માથા છે, બાળકોના માથા છે. ત્યારે એને શોક પણ થયો, દુઃખ થયું. હવે દુર્યોધનને વરદાન હતું કે હર્ષને શોક બેયને લાગણી ભેગી થશે ને ત્યારે મૃત્યુ પામશે. અત્યારે એને હર્ષ એટલે થયો હતો કે એને એમ કે પાંડવો મરી ગયા, અને એને શોક એટલે થયો કે પાંડવોના છોકરાઓ મરી ગયા. એને આખું બહુ શણાઈ ગયો. પોતાને તો ત્યાં ક્યાંય બાળકોના કંઈ ઠેકાણા નહોતા, જે હતા એ મૃત્યુ પામ્યા આ લડાઈમાં. તો આખો વંશ શણાઈ જશે. પાંડવોના પણ વંશ તો શણાયેલા જ હતા, પછી આગળ આવશે એ વાત. પણ આ 5 બાળકો જીવતા હતા તો એને ખુશ હતા, એ હણાઈ ગયા. પાંડવોના વંશ નિકાંત નીકળી ગયો. બહુ દુઃખ થયું એને કે અશ્વત્થામાથી શું કર્યું, આ તો કોને લઈ આવ્યો, આ તો બાળકો છે એના, પાંડવો નથી. ત્યારે અશ્વત્થામા જોઈ છે, અરે આ ભૂલ થઈ ગઈ, હવે શું થાય. પછી ત્યાં એના મસ્તકો મૂકીને તો ચાલે. દુર્યોધન મૃત્યુ પામ્યો, અશ્વત્થામા ચાલ્યો ગયો. એને રાત્રે કંઈ ચેન નથી પડતું, ઊંઘ નથી આવતી, એને ન જ આવે. કે કોને ઊંઘ ન આવે તો કે યોગીઓને, વિયોગીઓને, રોગીઓને, ચોરને, નાચનારીઓને વર્ણન મળે છે ભાગવતમાં. અમુક લોકોને ઊંઘ જ ના આવે. ઊંઘ ખરેખર આવી જવી જોઈએ તો એ સારું કહે છે કે એવું નથી હોય કંઈ ભાગવતમાં. એવું બધું આપણે નહીં માનવાનું. આપણા પોતાના શરીર ઉપર આધાર છે. વાત પ્રકૃતિ હોય તો વાયુ થોડું ઉપર ચડે તો ઊંઘ ના આવે. નિંદરમાં તો શું છે કે વાત, પિત્ત અને કફ એ ત્રણેય સામ્ય હોવું જોઈએ તો નિંદર આવે. જરા ખાવા પીવામાં જરા ગડબડ થઈ ગઈ હોય તો જરા વધારે ખાઈ ગઈ તો ઊંઘ ના આવે માણસને. કોઈ આધિ માનસિક ચિંતા હોય તો ઊંઘ ના આવે. વ્યાધિ શરીરની ચિંતા હોય ઊંઘ ના આવે. ઉપાધિ કોઈ સંસારની ચિંતા હોય તો ઊંઘ ના આવે. તો અત્યારે અશ્વત્થામાને ઊંઘ નથી આવતી કારણ કે એને ખોટું કામ કર્યું છે. બાળકોને બિચાર નિર્દોષ બાળક રણી નાખ્યા છે. તો આમ તેમ ફરે છે. ત્યાં તો કૃષ્ણ આવે છે અર્જુનને લઈને. અર્જુન અને દ્રૌપદીને કૃષ્ણએ કહ્યું આ બાજુ. દ્રૌપદી ખૂબ રડી રહી છે. કેમ રડી રહી છે? પોતાના બાળકો મૃત્યુ પામ્યા. ને કોઈ પણ માં બાળક મરી જાય તો મૃત્યુ કેટલો કકડાટ કરે, કેટલું રડે છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનને એક કકડાટ અને એક ધૂપ, 2 વસ્તુ જ ગમતી. પુષ્ટિ માર્ગમાં અગરબત્તી ન થાય. હવે ખબર નથી કરતા હોય તો કે ધુવાળો નીકળે ને ન ગમે. ધુમાડો અને કકડાટ. બાળકની પાસે રડાય નહીં ત્યાં
પુષ્ટિ માર્ગમાં કોઈને કકડાટ રડાય નહીં કે હે ભગવાન મને આટલું દુઃખ છે. કેમ? તો કે આટલા નાના છોકરા રડવાનું થોડું હોય, બાળક નહીં રૂપે ભજે છે. તો આપણે બાળક પાસે થોડા રડીએ. કોઈ સાસુએ કંઈ વહુને કંઈ કહ્યું હોય તો પોતાનું બાળક આવે ને તો જલ્દી આંખ લૂછી નાખે, બાળકની સામે રડે નહીં. આપણે તો બાળક નહીં છે તો નિર્દોષ બાળક પાસે આપણે રડીએ નહીં, માગીએ નહીં. પુષ્ટિ માર્ગ લોકો માગતાય નહીં, ભગવાન પાસે મગાય નહીં. કે આપણે દ્વારકાને થાક બધું કરાય, રડાય ખરું, મગાય ખરું, મોટા થાય એમ મગાય જે માગવું હોય. તો અહીંયા એટલો વપરાશ કે શ્રી કૃષ્ણ નથી આવતા, થોડીક એ છાની રહીને પછી કૃષ્ણ આવે છે ને દ્રૌપદીને કહે છે તારા બાળકોના હત્યારાને તું કે તો પકડીને લઈ આવીએ, પણ અમે હવે એને છોડશું નહીં. અને પછી અર્જુનને લઈને નીકળી પડે છે. અશ્વત્થામાને પકડીને લઈ આવે છે દ્રૌપદી પાસે કે બોલ હવે આનું શું કરવું છે. ત્યાં દ્રૌપદી શું કરે છે? ક્ષમાયસ્ય કરે શસ્ત્રમ દુર્ધન કિમ કરિષ્યતિ. સંસ્કૃતમાં શ્લોક છે. અતૃણે પતિતો વહની સ્વયમેવ ઉપસામ્યતિ. ઘાસ વગર જમીનમાં જો તમે અગ્નિ નાખો ને તો આપોઆપ ઠરી જાય. એમ જેના હાથમાં ક્ષમારૂપી શસ્ત્ર હોય ને એને કોઈ કંઈ બગાડી જ ન શકે. હંમેશા બધાને માફ કરવાની વૃત્તિ રાખવી, ટેવ રાખવી. હશે ભલે મોટા સારામાં સારું કિંમતીમાં કિંમતી આપણો કાચનો સેટ બહુથી પડી ગયો, કાંઈ વાંધો નહીં, બેટા હશે, દરેકમાં હશે. આવું આટલું મોટું નુકસાન થઈ ગયું હશે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હશે, ચાલશે, ફાવશે, ગમશે. આ બધા વૃદ્ધત્વના શબ્દો છે. તો દ્રૌપદીએ પણ અત્યારે કહી દીધું કે ના, મારે અશ્વત્થામાને મારવો નથી, એને ક્ષમા આપી દો તમે. કૃષ્ણ કહે છે આને ક્ષમા અપાય? 5 બાળકો જેને મારી નાખ્યા. તો કયા શું કામ ક્ષમા અપાય? તો કે બ્રાહ્મણ પુત્ર છે, બ્રાહ્મણ હંમેશા ક્ષમાને લાયક છે. એ તેની માતાનો એકનો એક પુત્ર છે. મેં 5 પુત્ર ગુમાવ્યા તો શું દશા થઈ મારી, એવી દશા એની માને પણ થાય ને એને પુત્ર ગુમાવવાથી. અને એ બધા કરતા એ ગુરુનો પુત્ર છે. મારા ગુરુ, અમારા અર્જુનના ગુરુ છે દ્રોણ, કે જેણે એકલવ્ય પાસે અંગૂઠો લઈ લીધો. બધા જાણીએ આપણે કે એકલવ્ય અર્જુનથી વધી જાય તો ક્યાં, એટલે અંગૂઠો ગુરુદક્ષિણમાં લઈ લીધો. એટલા એ ગુરુ, સમર્થ ગુરુ. આ ગુરુપુત્રને કોઈને મરાય? દ્રૌપદીએ માફી આપી હતી કે તમારે જે કરવું એ કૃષ્ણ, તમે અશ્વત્થામાને મારતા નહીં. તો પછી કે હવે શું કરવું પણ? તો કે એનો મણી લઈ લો, તેને અપમાન કરી નાખો. કોઈ પણ બ્રાહ્મણનું તમે બ્રાહ્મણત્વ લઈ લો, તેનું અપમાન કરી નાખો ને, એ અપમાનિત કરો બ્રાહ્મણોને, એને મારવા બરાબર જ કહેવાય. અરે બ્રાહ્મણને શું, કોઈ પણ વ્યક્તિને કોઈ વખત અપમાન કરવામાં આવે ને તો એને આટલું લાગી આવે ને, એને મૃત્યુથી પણ વધારે સજા કહેવાય. તો એનો મણી લઈ લેવામાં આવે છે અને મણીની જગ્યાએ એને ઘાવ રહી જાય છે અશ્વત્થામાને. તો એ જે ઘાવ છે એમાં પરુ વહે છે. એવા વર્ણનો મળે છે મહાભારતમાં. ભાગવતમાં આવું નથી કંઈ. ભાગવત તો બહુ સરસ ગ્રંથ છે, એમાં આવી કોઈ વાત ના આવે. તો એ દુષ્યા જ કરે છે ઘા. અને પાછો એ છે અશ્વત્થામા ચિરંજીવ, એટલે પાછો લાંબુ આયુષ્ય એનું. આજે કળિયુગમાં એવું જ થાય છે, લોકોને કંઈ કંઈ રોગ રોગ રોગ, પણ જીવ રે, પાછા આયુષ્ય રે ને રોગ વધે. એટલે અનેક પ્રકારના ઘા થાય, કંઈ ને કંઈ પ્રશ્ન, પ્રોબ્લેમ થાય ને જીવ પણ રહે, મરીના મૃત્યુ ના આવે. આવું તો અશ્વત્થામાને થાય છે. મૃત્યુ નથી આવતું એનું, પણ અશ્વત્થામા જરાક હજી દૂર જાય છે. એને એમ થાય કે મારે પાંડવ વંશનું નિકંદન તો કાઢવું જ છે. મારા મિત્ર દુર્યોધનની એ અંતિમ ઈચ્છા હતી. ભલો ભલાઈ ન મૂકે, બુરો બુરાઈ ન મૂકે. ગઈકાલે જ કહ્યું હતું કે પેલા સાપ સંતે વીછીને આખરે વચાવ્યો, એવી રીતે સંત એનું સંતત જ મૂકતા, વીછી એનો કરડવાનો સ્વભાવ જ મૂકતા. એવી રીતે અહીંયા અશ્વત્થામાને થાય છે કે હવે એક વખત ચાલને ઉત્તરના ગર્ભમાં પેલું બાળક છે ને એનો પણ નાશ કરી નાખું. એટલે પાંડવોના વંશનો નિકંદન નીકળી જાય. અને ઉત્તરાના ગર્ભ ઉપર એ બ્રહ્માસ્ત્ર છોડે છે. ત્યારે ઉત્તરા એ કૃષ્ણની મદદ માગે છે. એને ખબર છે કે મારા સાસુ કુંતા
એ જ્યારે જ્યારે વિપત પડતે ને, દુઃખ પડે ને, ત્યારે હંમેશા કૃષ્ણને યાદ કરે છે. આપણે પણ જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે પરમાત્માને યાદ કરવા જોઈએ, કારણ કે પરમાત્મા સિવાય એવો કોઈ સમર્થ નથી કે આપણા દુઃખને દૂર કરી શકે. છતાં આપણે કોઈ બીજાને શું કામ માનીએ કે બીજાને આપણે કોર્ટે ચડીએ ને આમ કરીએ ને આમ કરીએ, ડૉક્ટર પાસે જઈએ ને દુઃખી હોય ત્યારે કે હે ડૉક્ટર તમે મને આ રોગથી બચાવો, હે વકીલ તમે આ મારા પ્રશ્નને હલ કરી આપો, મને જીતાડી દો તમે. એક જ છે સમર્થ કે જે ડૉક્ટરે છે ને વકીલે છે ને બધું જ સર્વસ્વ એ છે, માટે એને જ શરણે જવું જોઈએ, તો જ આપણો ઉદ્ધાર થાય. તો ઉત્તરા એને શરણે ગઈ, ભગવાન નીચે ઉતરી ગયા રથમાંથી. અરે ભગવાન ભક્તને ખાતર પોતાનું કામ પડતું મૂકે, પોતાનું કામ હોય ને એ પડતું મૂકે. નહીં તો આપણે સૌરાષ્ટ્ર મહેલમાં બેસી ગયા હોય, ટિકિટ લઈ લીધી હોય ને પછી કોઈ બોલાવે તો આપણે જઈએ કે ના હો ટિકિટ લઈ બેસી ગયા છો, ન જાય. ભગવાન ઉતરે, રથમાંથી ઉતરી ગયા અને ઉત્તરાને બચાવવા ગયા છે. ઉત્તરાના ગર્ભમાં આ બ્રહ્માસ્ત્ર જે છોડવામાં આવ્યું ને, બરાબર હજી તો શરૂઆત અત્યારે ગયા એમ આપણે અર્થ કરીએ તો 12 સૂર્ય જેટલી ગરમી છે, એમાં આટલું ભ્રૂણ હોય ક્યાંથી બચે? પણ પરમાત્મા કૃષ્ણ પોતે ગયા છે, ન એના ગર્ભમાં પ્રવેશ કર્યો એને, અને ચારે બાજુથી પરીક્ષિતનો અર્થ જાય, ચારે બાજુથી પરીક્ષાયેલો, વીંટળાયેલો, ચારે બાજુથી એને રક્ષણ મળ્યું જેનું, એને કહેવાય પરીક્ષિત. પરીક્ષિત એ ભ્રૂણ રૂપે છે, એના ભ્રૂણ નથી હવે પણ પૂર્ણ રૂપે છે, એ ગર્ભ રૂપે છે. તો એણે રક્ષણ આપ્યું અને એને બચાવી દીધો છે. ભગવાન કહે છે કે હું યોગી હોઉં જો કાયમ માટે, મેં કોઈને મન વચન કર્મથી પાપ ન કર્યું હોય. આપણે એમ થાય કે પાપ નથી કર્યું એટલાના પાપ તો કર્યા, તો કે ના, પાપ કરવાનું હોય તો હૃદયથી પાપ ન કરવું, કોઈ દિવસ પણ ઇન્વોલ્વ થઈને પાપ ન કરવું. એ બહુ મોટું શાસ્ત્ર છે બધું. તો અહીંયા ભગવાને એને એમ કહ્યું કે મેં જો બ્રહ્મચાર્ય પાળ્યો હોય તો આ ગર્ભનું રક્ષણ કરજે, હે નારાયણ પરમાત્મા નિરાકાર દેવ, એમ કરીને એને પ્રાર્થના કરી અને પરીક્ષિત બચી ગયો. પરીક્ષિત મહારાજનો જન્મ થયો અને ત્યાં યુધિષ્ઠિરને ખૂબ આનંદ આવ્યો. પરંતુ પેલી દ્રૌપદી છે ને એ મેણું મારે છે. કોને સંભળાય છે? મોટેથી બોલીશ કે ત્યાં દ્રૌપદી પણ હતી આટલામાં, તો દ્રૌપદી મેણું મારે છે, કારણ કે અર્જુનની પત્ની દ્રૌપદી પણ હતી અને અર્જુનની પત્ની ઉત્તરાએ છે, અને આ ઉત્તરાના ગર્ભમાં છે પરીક્ષિત, અને ઉત્તરા છે એ કૃષ્ણની બેન સુભદ્રા, એના દીકરાની બહુ છે. એટલે કે તમારા ભાણિયાને તો તમે બચાવવા જ પ્રયત્ન કરો ને, આવું મેણું માર્યું છે. કૃષ્ણએ કેટલું સહન કર્યું છે, એનો એવો ઈરાદો નથી. એનો ઈરાદો માત્ર પાંડવ વંશને બચાવવાનો છે, કે પાંડવનો એકમાત્ર વંશ છે. હવે અભિમન્યુની પત્ની ઉત્તરા એના ગર્ભમાં રહેલો એવો આ પરીક્ષિત અભિમન્યુ મૃત્યુ પામ્યો છે. તો આવું મેણું પોતાને એકદમ એને પોતાની ગણી છે. દ્રૌપદીને તો કૃષ્ણએ શ્રેષ્ઠ સખી કહી છે, સૌથી નિર્દોષ પણ સૌથી શ્રેષ્ઠ મિત્ર, છતાં એણે મેણું માર્યું. કૃષ્ણ તો આખા વિંધાઈ ગયા, ક્યાંય એને બાકી નથી રાખી દુઃખમાં. એ આવશે છેલ્લે કે કૃષ્ણએ કેટલું દુઃખ ભોગવ્યું છે. મનુષ્ય પરમાત્મા દુઃખ હોય તો આપણે શું વિચાર? તો આપણે એકદમ દુઃખમાં અધીરા થઈ જાય તો એ ખોટું છે. તો દ્રૌપદીનું મેણું સહન કરીને પણ એ પરીક્ષિતને બચાવ્યો. પરીક્ષિતનો જન્મ થયો. યુધિષ્ઠિરે ચારે બાજુએ મીઠાઈ વેચી. પરીક્ષિત મહારાજ મોટા થતા ગયા. એ લગભગ 30 વર્ષના થયા ત્યારે ભીષ્મ મૃત્યુ પામ્યા. વૈરાગ્ય આવી ગયો યુધિષ્ઠિરને. એને એમ થયું કે આપણે હવે પર્વતારોહણ કરીએ અને ઉપર સ્વર્ગમાં જઈએ, હવે આ જગતમાં જીવવા જેવું નથી એમ એને લાગ્યું. એટલે પરીક્ષિતને તે પોતાની ગાદી સોંપે છે, પોતાનો બધો જ કારભાર એને સોંપી દે છે, અને પાંડવો સહિત દ્રૌપદી સહિત યુધિષ્ઠિર જાય છે સ્વર્ગારોહણ માટે. કેટલા વાગ્યા છે મને કંઈ ખબર પણ ત્યાં દેખાતું નથી. 6:30 કે 7? 7:05 બાકી છે. કારણ કે બધાને એમ લાગે છે, બધા ચહેરા પરથી કંટાળી ગયા હોય કદાચ. તો
હવે ઉત્તરાના ગર્ભરક્ષણની વાત, પરીક્ષિતના જન્મની વાત, જે પ્રથમ સ્કંદમાં, હજી પ્રથમ સ્કંદ ઉપર જ છીએ આપણે, બહુ ખોટું કહે, આજ તો બીજો ને ત્રીજો સ્કંદ પૂરો થવો જોઈએ, પણ 7 દિવસની કથા નથી એટલે ચાલે છે. તો પરીક્ષિત જન્મ અને એ પૂરો થયો અને પરીક્ષિતને બધું જ સોંપીને યુધિષ્ઠિર એ જાય છે 5 પાંડવો સાથે. એમાં એક પાંડવો એ પડતા જાય છે, એવું વર્ણન મળે છે. દ્રૌપદી પણ કારણ કે પછી ધીમે ધીમે હિમાલયમાં જાય, તો હિમાલયમાં તો કેટલી બરફ હોય, કેટલો, એટલે એક બરફની ઠંડીમાં એના અંગો ગળતા જાય છે બધા પાંડવોના. માત્ર યુધિષ્ઠિર એકલા રહે છે, એમાંય તેને એક આંગળી તો ગળી જ જાય છે બધા ઠંડીને લીધે. તો એ કે મારી આંગળી આમાં કપાઈ ગઈ, એટલે કે ઠંડીમાં ચાલી ગઈ, કંઈક તમે એક પાપ તો કર્યું જ છે. યુધિષ્ઠિરે શું પાપ કર્યું છે? ચાલો હવે તમને એ પૂછો ને થોડું. એના જીવનમાં કંઈ પાપ કર્યું છે યુધિષ્ઠિરે? એક વાર કર્યું છે, નરો વા કુંજરો વા. જ્યારે બિચારા જ્યારે દ્રોણને મારી જ ન શકતા કોઈ, કૌરવોની સેનાના બધા જ મહારથીઓ જો મહાત થાય તો જ કામ થાય, પાંડવો જીતે, પાંડવોનો વિજય થાય. તો ભીષ્મ તો પડ્યા, હવે દ્રોણનું શું કરવું? તો કે કોઈ પણ પિતાની એક જ નબળાઈ હોય, માતાની કે પિતાની, અને નબળાઈ કઈ? પોતાનું સંતાન. એકવાર કોઈ સંતાનનું કંઈ ખરાબ બોલે ને, મા બાપ સહન નહીં કરી શકે, ગમે તેવું સંતાન હોય તોય, ગમે તેવું હોય, પોતે જાણતું હોય ને તોય. તો અહીંયા દ્રોણને મારી નાખવા માટે હવે એક જ ઉપાય છે, અને એ છે અશ્વત્થામા. અશ્વત્થામાની કંઈક વાત કરીએ, નબળી વાત, તો દ્રોણ જાય, દ્રોણ એકદમ નાસીપાસ થઈ જાય. એટલે હરી કૃષ્ણ જ કરામત છે. એટલે એ લોકોની સેનામાં એક હાથી હતો, એનું નામે અશ્વત્થામા હતું, અને એ લોકોએ એને હણી નાખ્યો પાછું. અને પછી કેવું બધા આમ ફેરાઈ ગઈ વાત, અશ્વત્થામા મૃત, અશ્વત્થામા મૃત, અશ્વત્થામા મૃત્યુ પામ્યો, અશ્વત્થામા મૃત્યુ પામ્યો. એટલે દ્રોણ કે હે એકદમ હથિયાર પડી ગયા, મારો દીકરો ગયો. તો કારણ કે હાથી હશે એટલે એને હાથી ગયો હશે, બધા કે હા દીકરો ગયો તમારો, કેટલાક એવા હોય કે આ દીકરો, કોઈ કે નાના હાથી, કોઈ કે દીકરો. તો કે યુધિષ્ઠિર એક જ એવા છે, કારણ કે ધર્મરાજા છે, સત્યવાદી છે, સાચું બોલશે. યુધિષ્ઠિર પાસે ગયા, યુધિષ્ઠિરને પૂછે છે કે અશ્વત્થામા મૃત, અશ્વત્થામા હણાઈ ગયો છે? એટલે યુધિષ્ઠિર જવાબ આપ્યો, નરો વા કુંજરો વા. અત્યારે આપણા આ કહેવતનો ઉપયોગ તો બોલવામાં કરીએ છીએ, પણ અર્થ ના આવડતો હોય. અશ્વત્થામા મૃત્યુ પામ્યો છે, પણ નરહ વા કુંજરહ વા, એટલે હાથી મૃત્યુ પામ્યો છે કે માણસ, એ મને ખબર નથી. એમ કરીને એણે ગોળ ગોળ જવાબ આપ્યો. તો આ પાપ જ કહેવાય. એ પોતે જાણે છે કે હાથી જ મરી ગયો છે, હાથીને જ મારવામાં આવ્યો છે, પણ દ્રોણનું મનોબળ તોડવા માટે અશ્વત્થામા ઋતો એમ ફેલાવ્યું છે, છતાંય એને જવાબ એવો આપ્યો. આ એક પાપ કહેવાય. આટલા પાપની પણ સજા થાય, જુઓ તમે. તો આપણે જ્યારે મોટા મોટા પાપ કરીએ તો એ કેટલી બધી સજા થાય. અત્યારે તો લોકો કોઈ પાપ કરવાથી ડરતા જ નથી. આવશે ભાગવતમાં એ વાત પણ, કે એક આખો મત છે, દર્શન છે, 4 વાક દર્શન. એ કે છે ગતે જીવને પુનઃઆગમન કપી કુતઃ, કે છે કે એકવાર જીવન ચાલી જાય પછી પુનરાગમન કેવું, પછી વળી પુનર્જન્મ કેવો વળી? ખોટી વાત છે, એવું કંઈ નથી. ખાદત પીબત મોદત ઋણમ કૃત્વા ઘૃતમ પીબે. ઋણ કરીને ઘી પીવું, કાંઈ વાંધો નહીં, પછી કંઈ થોડા પાછા આવવાના છીએ આપણે. કાંઈ બધી વાત ખોટી છે કે સ્વર્ગલોકમાં ને ચિત્રલોકમાં ચોપડા ખોલે ને ચિત્રગુપ્ત ચોપડા ખોલે ને પછી કંઈ એ બધી વાતો છે, એવું કંઈ છે જ નહીં. આમ પણ ઘણા જેવી તેની માન્યતા, પણ અહીંયા આટલી જ નાની વાત હતી ને એમાં એણે ખોટું બોલ્યું તો એની આંગળી ગળી ગઈ. કોની? યુધિષ્ઠિર. સદા તો પાપની ભોગવવી જ પડે. આપણે એમ કહીએ કે એ વાત નહીં, તો એ વાત સાચી નથી. કર્મના ફળ કોઈને પણ છોડતા નથી.
હે રે હે કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. પેલું ભજન છે ને એ પછી લઈ આવીશું ભજન, કે એક જ માના બે બાળકો હોય, એકની સ્થિતિ સારી હોય એકની ન હોય, હોઈ શકે એવું. કારણ કે દરેકને પોતપોતાના કર્મ કામ કરે છે. કોઈ સારું કર્મ કરે તો સારું ફળ મળે, ખરાબ કર્મ કરવું સારું ખરાબ કર્મ મળે, ખરાબ ફળ મળે એનું. તો અહીંયા યુધિષ્ઠિર એ ઉપર જાય છે. હવે એની સાથે કૂતરોય છે સાથે બાંધેલો એના હાથમાં. એ કૂતરોય ભેગો ભેગો જાય છે સુધી ઉપર સુધી જાય છે. બધા ભાઈઓ ગયા, પત્ની, કારણ કે પાંડવોની પત્ની છે, પાંચેયની છે, દ્રૌપદી એ પણ ગઈ, છતાં કૂતરો એ સાથે જાય છે યુધિષ્ઠિરને. તો ઉપર જાય છે તો એને ધર્મરાજા તરફથી કહેવામાં આવે છે કે તમે નર્ક આવે છે વચ્ચે એની મુલાકાત લઈ લો. તો કે નહીં, મારે નર્ક નથી જોવું. તો કે ના ના, ત્યાં નર્કના માણસો રાજી થશે, તમારા જેવા કોઈ આવ્યા હશે ને તો. યુધિષ્ઠિર કહે હા, તો હું ચોક્કસ છું, તો હું જાઉં ચોક્કસ. મારા જવાથી જો કોઈ રાજી થતું હોય તો મને જવા વાંધો નથી. યુધિષ્ઠિર નર્કમાં મુલાકાત લે છે, કારણ કે બીજા રાજી થાય માટે. પછી ધર્મરાજા એ ખરેખર ખરેખર પ્રગટ થાય છે, છેટ ઉપર સુધી જાય ને પછી કે વાહ યુધિષ્ઠિર, તમે મારી પરીક્ષામાં પાસ થઈ ગયા છે. આ કૂતરા રૂપે હું જ હતો. તમે એમ કહ્યું કે મેં એમ કહ્યું, જ્યારે એ વાત તમને કહેવા રહી ગઈ, કે એમ કહ્યું કે કૂતરાને પ્રવેશ નહીં મળ્યો, તમને જ મળશે. ત્યારે યુધિષ્ઠિર કહ્યું ના, કૂતરાને મળે નહીં પ્રવેશ, તમારે સ્વર્ગમાં જવું નથી. કૂતરાને પહેલાં લ્યો તો જ જઈશ. આ તમારો પ્રાણી પ્રેમ મને ગમ્યો. તમે નર્કમાં ગયા, ભલે મારા જવાથી કોઈ નર્કવાળાને ખુશ થાય તો નર્કમાં જવા તૈયાર છું. એમાંય તમે પરીક્ષામાં પાસ થયા. પછી યક્ષ પ્રશ્ન જ્યારે થયો હતો, એ વાત નથી કહેતી અત્યારે, કે છે જ્યારે પાણી પીવા ગયા હતા પાંડવો પાંચે, ત્યારે યક્ષએ પ્રશ્ન પૂછ્યો હતો કે જો પ્રશ્ન જવાબ તમે નહીં આપી શકો ને તો મૃત્યુ પામશો. તો ચાર પાંડવોમાંથી ચારેય જવાબ ના આપી શક્યા, માટે મૃત્યુ પામ્યા. તો પાંચમો હતો યુધિષ્ઠિર, એ જવાબ આપી શક્યો. ત્યારે યક્ષ કહે છે કે તું માગ. ત્યારે યુધિષ્ઠિર શું માંગ્યું ખબર છે? કે છે મારી માતા કુંતીનો દીકરો તો હું જીવતો છું, મારી જે બીજી માતા છે માદ્રી, એનો પુત્ર નકુલ, એને તમે જીવતો કરો, કારણ કે એને પણ પોતાનું બાળક તો જોઈએ ને. આમ ઓરમાન ભાઈને તમે જીવાડ્યો, આમ ત્યાં પણ તમે મારી પરીક્ષામાં પાસ થયા, તો 3 વખત પરીક્ષામાં પાસ થયા. એમ કરી એને ધર્મરાજા એ ખુશ થાય છે અને સ્વર્ગમાં એને સ્થાન આપે છે. યુધિષ્ઠિરની વાત પણ અહીંયા પૂરી થઈ, અશ્વત્થામાની વાત પણ પૂરી થઈ. અને હવે કૃષ્ણ કહે છે કે હવે તો મને જવા દો, દ્વારકા મારું કુટુંબ છે, મારી પત્નીઓ છે, બધા રાહ જોઈ છે. પણ વડના ઝાડ નીચે કુંતા માતા ઉભેલા જ હતા એની રાહ જોઈને, કે છે એક વખત હે કનૈયા મારી સ્તુતિ સાંભળી લે તું, એમ કહીને પગે લાગે છે. હું તને કંઈ પ્રાર્થના કરવા માંગુ છું. કુંતા માતાને કહે છે ફઈબા, હવે તમે શું કામ મને હાથ જોડો છો? તમે તમારા વડીલ છો, તમે શાંત રહો, હું તમને પગે લાગું. તો કે ના, તમે વડીલ, હું તારી વડીલ નથી, તમે આદ્ય પુરુષ છો, આદિ પુરુષ છો, હું તમને ઓળખી ગઈ છું, તમે પરમાત્મા છો. તો કે કોણે કહ્યું? હું 2 હાથ વાળો છું? ના, તમે અંદર ખાલી ચતુર્ભુજ છો. તો કે ના, તમને માયાને લીધે લાગે છે કે તમારા 2 હાથ છે, માયાના આવરણ લીધે, પણ તમે ચતુર્ભુજ છો. બધું કુંતા સ્તુતિ કરે છે, બહુ સરસ સ્તુતિ છે. કે છે કે અરે હું ચતુર્ભુજ, હું ભગવાન હોત તો પછી શિશુપાલે મને એટલી ગાળો આપી, પૂતના મને ઝેર પીવડાવવા આવી હતી. તો આવું કોઈ શક્ય હોય ભગવાન હોય તો કે એ લોકો તમારો મહિમા નથી જાણતા, માટે તમને આવું કરવા આવે, બધું કરવા આવ્યા હતા. જે લોકો ભગવાનનો મહિમા જાણે એ તો હંમેશા ભગવાનની પ્રાર્થના જ કરે ને. જે લોકો ભગવાન શું છે એ જાણે, ભાગવતને સાંભળ્યા પછી પરમાત્મા શું છે, આ તત્વ શું છે એ આપણે જાણવાનું છે. કુંતા માતા કહે છે હું બરાબર ઓળખી ગઈ છું, હે કૃષ્ણ તમે પરમાત્મા છો,
તમે માત્ર મારા અહીંયા માત્ર તમે નંદકુમાર છો કે દેવકી નંદનાય છો એવું નથી. હે શ્રી કૃષ્ણ, હું તમને પ્રણામ કરું છું એમ કરી અને એણે પ્રાર્થના કરી છે કે નમસ્તે શ્રી કૃષ્ણાય, શ્રી કૃષ્ણાય, શ્રી કૃષ્ણ હું તમને નમન કરું છું. નમસ્તે વાસુદેવાય, નમસ્તે કુમારાય, ના નમસ્તે દેવકી નંદનાય, નમસ્તે કુમારાય એમ કહી સ્તુતિ કરી છે. નંદ ગોપાય એમ કહીને સ્તુતિ કરી. સૌથી પહેલા એને કહ્યું કે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, હે કૃષ્ણ કહ્યું છે, અહીંયા શ્રી કૃષ્ણ કહ્યું. હે કૃષ્ણ, તમને હું નમસ્કાર કરું છું. પહેલી સ્તુતિ એની કૃષ્ણની છે. કૃષ્ણને નમસ્કાર કરે છે. તો કૃષ્ણ શબ્દનો અર્થ તો આપણે જાણવો જ જોઈએ. કૃષ્ણ એટલે શું? એટલી બધી વાત આપણે કરીએ, કૃષ્ણ કૃષ્ણ કર્યા કરીએ છીએ. કૃષ્ણનો અર્થ શું છે? કૃષ્ણ એટલે કૃ પ્લસ શ્લમ, પેલો અર્થ એનો કે કૃષ્ણમાં આકર્ષણ તત્વ રહેલું છે. એ બધાને પોતાની તરફ આકર્ષી લે છે, માટે એને કૃષ્ણ કહેવાય છે. પછી કૃષ્ણ કૃ પ્લસ ણ એટલે કે જેનામાં ખેંચવાનું તત્વ છે, જે પોતાના ભક્તના પાપને ખેંચી લે છે, ભક્તના મનને ખેંચી લે છે, એને કહેવાય કૃષ્ણ. માત્ર પ્રણત ક્લેશ નાશાય, કૃષ્ણના ની સ્તુતિમાં આવે છે કે માત્ર આપણે નમન કરીએ ને, એને માત્ર વંદન કરીએ ને, તોય આપણા મનની આદિ વ્યાધિ તાપત્રય વિનાશાય. ગઈકાલે જોયું હતું આપણે કે આપણા બધાય પાપ કે આપણા બધાય તાપ એ ભગવાન લઈ લે. એકવાર આપણે સાચા હૃદયથી નમન કરીએ તો. બધા તમે તો રોજ જાય મંદિરે, અમને તો એવું કંઈ લાગતું નથી, પણ તમે મંદિરે જાઓ અને પછી તમે કોઈ સાડી જોતા હો સાથે સાથે દર્શન કરો, પછી આજુબાજુ જો આ પીછવાઈ તો બહુ સરસ છે, આ રંગ તો બહુ સરસ છે, આની મોતી માળા તો બહુ સરસ, ધીરુભાઈની વ્યવસ્થા તો બહુ સરસ કહેવાય, સેવા તો બહુ સરસ છે, બધું જોઈએ આપણે. તો આ ખોટું છે. પેલા અર્જુનની પરીક્ષામાં હતું ને કે બધે જ નાપાસ કર્યા. પછી અર્જુનનો વારો આવ્યો ને ત્યારે કહે કે અર્જુન, તને શું દેખાય છે? મને દેખાય છે માત્ર પંખીની આંખ, મને બીજું કંઈ દેખાતું જ નથી. એમ મને દેખાય છે માત્ર ત્રિવિક્રમ, બીજું મને કંઈ દેખાતું નથી. આ જાતની નિષ્ઠા, અનન્ય નિષ્ઠા આપણામાં હોય ને તો પરમાત્મા ચોક્કસ આપણા તાપને, આપણા પાપને, આપણા મનને ખેંચી લે. કૃષ્ણનો અર્થ જ ખેંચવું થાય છે. તો કૃષ્ણ એટલે આકર્ષણ, કૃષ્ણ એટલે ખેંચનાર, કૃષ્ણ એટલે સત્તા, જે સમગ્ર ત્રણેય ભુવનમાં જેની આણ વર્તે છે, જેની સત્તા ચાલે છે, એ છે કૃષ્ણ. ને કૃષ્ણનો સાવ સહેલો ને સાદો અર્થ કરીએ તો કૃષ્ણ એટલે કાળા શ્યામ વર્ણના. વલ્લભાચાર્ય કહે છે કે અમારો કાનુડો તો સાવ કાળો, બસ. ને કાળો રંગ, શ્યામ રંગ, એને સંસ્કૃતમાં તો વખણાયેલો રંગ છે. જેમ કોઈ ભીનેવાન હોય ને એ વધારે સુંદર, રૂપાળી છોકરી કરતાં ભીનેવાન છોકરી હોય ને એ દરેક વખતે એ પુરુષને વધુ આનંદ આપે. એમ આપણા શૃંગાર શાસ્ત્રમાં વર્ણવાયું છે, કામશાસ્ત્રમાં વર્ણવાયું છે. કારણ કે એનામાં રક્ત, લોહી એ ધસવાની એનામાં ક્રિયા વધુ હોય. તો ભીનેવાનને આપણા યમુના મહારાણી ભીનેવાન હતા, તો ભીનેવાન શ્યામ એ સુંદર વર્ણ કહ્યો છે. વલ્લભાચાર્ય જ કહે છે કે શૃંગાર રસનો વર્ણ એ શ્યામ છે, અને શૃંગાર રસના દાતા કૃષ્ણ છે, તો કૃષ્ણ તો શ્યામ જ હોય. તો કૃષ્ણ એટલે શ્યામ. આવા ચાર અર્થ કયા, આવા કૃષ્ણને હું વંદન કરું છું. પછી કહે છે કૃષ્ણ વાસુદેવાય નમઃ. આપણે કુંતા સ્તુતિ બહુ મોટી છે, પણ હું તમને છેલ્લો એક જ શ્લોક કહું છું. વાસુદેવ એમ કહીને પોતાના ભાઈને યાદ કરે છે. વાસુદેવ એટલે વસુદેવના પુત્રને હું વંદન કરું છું. પછી કે દેવકી નંદનાય, દેવકીના પુત્રને વંદન કરું છું એમ કહીને પોતાની ભાભીને યાદ કરી, બધાને યાદ કરી અને એને કૃષ્ણને વંદન કર્યા છે. ગોપ બાલાયા, ગોપ સમગ્ર ગોવાળ જે છે એને બધાને વંદન કરું છું એમ કહી અને એને કૃષ્ણને વંદન કર્યું. અને છેલ્લે કૃષ્ણ કહે કે હવે હું તમને મળું કે ન મળું ફૈબા,
કંઈ કહેવાય નહીં, તમે કંઈક માગી લો મારી પાસેથી, કંઈક તો માગો. કે મારે કંઈ નથી જોઈતું, નહીં કંઈક માગો તમે, હું દેવા બેઠો છું. તમે જ્યારે આદિપુરુષ કહ્યો, પરમાત્મા કહ્યો, ત્યારે મારે તમને કંઈક આપવું જોઈએ, તો કંઈક માગો તમે. તો કુંતા માતાએ શું માગ્યું? વિપદઃ નઃ સસ્વત, વિપદઃ નઃ સસ્વત, નઃ એટલે અમને, માત્ર મને નહીં, અસ્માન નઃ. સંસ્કૃતમાં રૂપ આવે છે ને, એમ આવે છે વયમ આવામ વયમ, અરે અહમ આવામ વયમ, એવી રીતે બધા રૂપ છે. તેમાં નહ શબ્દ છે ને, એમાં બહુવચનમાં છે. અમને એટલે મને અને મારા કુટુંબને, સસ્વત એટલે કાયમ માટે, થોડીક વાર માટે નહીં, કાયમ માટે. વિપદ તો દુઃખ આપ ભગવાન. આપણે આવી કંઈક માગણી હોય, અમે બધા દુઃખને દૂર કરવા માટે કહીએ ભગવાનને કે ભગવાન મારું દુઃખને દૂર કર, મને આમ પ્રોબ્લેમ છે ને આમ પ્રોબ્લેમ છે. કોઈ દિવસ નહીં. કુંતા એમ માને છે કે જો દુઃખ હોય ને તો જ ભગવાન યાદ આવે. સુખમાં સાંભળે સોની, એ આપણે કંઈ કહેવત છે ને, એવી જ વાત છે કે દુઃખમાં હંમેશા સાંભળે રામ, દુઃખમાં જ યાદ ભગવાન સાંભળે. વાત સાવ સાચ છે. ઓપરેશન ટેબલ ઉપર આપણે લઈ જવામાં આવે ને, એનેસ્થેસિયા આપવાની તૈયારી હોય ને, ત્યારે આપણે કહીએ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ એ કાનુડા, માત્ર તું જ મને બચાવનાર છે. અને પછી જેવા સાદા થઈ જાય અને પાછા જેવા હતા એવા થઈ જાય. નર્કમાં પેલા ગર્ભમાં બાળક હોય ત્યારે કે હવે કહે છે, હવે તને કોઈ દિવસ નહીં ભૂલું, હે પરમાત્મા તારી જિંદગી પર સ્તુતિ કરીશ. એમ ભગવાનને એ વચન આપે છે. અને પછી જેવો બહાર આવે એટલે એને દીધેલો કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયામાં તમે ઘેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. આવી વાત છે. તો ભાવપૂર્વક આપણે ભગવાનને ત્યારે જ ભજીએ કે જ્યારે આપણા ઉપર વિપત્તિ આવે. પુષ્ટિ માર્ગમાં તેમ કહે છે કે ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ ને ભગવાનનું સ્મરણ એ જ સંપત્તિ. અમારું ધન શું? તો કે કાનુડો એ જ અમારું ધન. વૈષ્ણવ તેમ જ કહે છે. એને અમે સતત એની સેવા કરીએ, એને ભોગ ધરાવીએ, એની આરતી કરીએ, એની સાથે વાતો કરીએ, એના ઉત્સવો કરીએ અને એના મનોરથો અમે પૂરા કરીએ, બસ એ જ અમારે મને સુખ છે. જો અમે કાનુડાને ભૂલી જઈએ તો એ દુઃખ છે. વિસ્મરણ એ દુઃખ છે. તુલસીદાસ જુદું કહે છે. એ કહે છે જहाँ जहाँ संपत्ति कुमति सुमति तहाँ तहाँ संपत्ति. जहाँ जहाँ सुमति, જ્યાં સુમતિ ત્યાં સુખ, જ્યાં જ્યાં કુમતિ ત્યાં વિપત્તિ, ત્યાં દુઃખ છે. એમ તુલસીદાસ દરેક વિચાર જુદા હોય, પરંતુ વૈષ્ણવ તો એમ જ કહે છે કે અમારું સુખ તો કાનુડો. પણ જુદું જ કહે છે. એ કહે છે કે ના કાનુડા, તું દુઃખમાં જ અમને યાદ, ને તે અમારી પર કેટલા ઉપકાર કર્યા. પોતાના ઉપકારની વાત એ કરે છે, સ્તુતિમાં આપણે લેતા નથી. પણ હે કૃષ્ણ, જો તું મને દેવા માગતો હોય તો દુઃખ જ આપ. એમ કરી અને કુંતા માતા એને પગે લાગે છે. અને હવે કૃષ્ણ એ દ્વારકામાં સીધાવે છે. પોતાની પત્નીઓ, પોતાનું ઘર એમ ત્યાં છે. બબે વખતે ઉતરી ગયા, રથમાં બેઠા તેને ઉતરી ગયા. ક્યાં ક્યાં? 2 વખત. એક વખત ભીષ્મ માટે, બીજી વખત ઉત્તરા માટે. ભગવાન છે શરણાગત વત્સલ. પોતાને શરણે આવેલી વ્યક્તિને એ મદદ કરવા માટે પોતાનું કામ પડતું મૂકે. કુંતાના 5 પુત્રને બચાવી લીધા ને દેવકીના 5 પુત્રને મૃત્યુ પામ્યા, એના પોતાના ભાઈઓ 7. કેમ? કૌશના પેલા ડરથી વધ કર્યો હતો ને, અને વધ ન કર્યો એ મારી નાખ્યા હતા, કૌશને સોંપ્યા હતા. પોતાના ભાઈઓને મારીને પણ કુંતાના બાળકોને એને જીવાડ્યા છે. પોતાના ભક્તનું કામ કરે, પોતાનું નહીં કરે. પોતે રથમાં બેસી ગયા છતાં ઉતરી જાય છે. આવા કૃષ્ણ હવે દ્વારકા આવે છે. દ્વારકા આવે ત્યાં તો શંખનાદ કરે છે પોતાના આવવાની. એ પહેલેથી આગાહી કરે છે અવાજથી. તો દ્વારકાવાસીઓ બધાએ
એનું સામૈયું કરવા માટે દોડે છે. ધન્ય છે દ્વારકાને, ધન્ય છે વ્રજને, અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારા વતિશ્ચૈવ સપ્તૈતે મોક્ષદાયિકા. જ્યાં ભગવાનનો કાયમ વાસ છે. ભગવાન કહે છે આ નગરીઓમાં કાયમ માટે રહું છું. તો આપણે દ્વારકાના માણસો અને દ્વારકામાંથી આપણે કાઢી મૂક્યા. કંઈક પરમાત્માની કૃપા ઓછી હશે, નહીં તો દ્વારકામાંથી આપણે કેમ નીકળી જઈએ. પરમાત્મા તો એવી કૃપા કર કે અમને પેલું છે ને કે નિત્ય વ્રજમાં વાસ, ઓલું છે ને વ્રજપતિ ન વિસારું પલ પલ વ્યાપ્ત છો તમે જલને સ્થળ. એમાં આવે છે ને એ ભજનમાં કે તમે કોઈ હિસાબે, હું બીજું કંઈ જ માગતો, તમે દિયો વ્રજમાં વાસ. વ્રજના ભલે પંખી ઉપે રસખાને કહ્યું છે, અમને એનો પોપટ બનાવો, એ તમે ગાય બનાવો, અરે વ્રજની છેવટે માટી બનાવો, કંઈ પણ ભગવાન ચાલશે. બીજી જન્મે અમને વ્રજમાં સ્થાન દે. એમાં આપણે કહીએ ભગવાનને કે હે ભગવાન પાછો અમને આ જન્મે ભલે કાઢી મૂક્યા મુંબઈમાં ગજરા મારુની જેમ સાપ આપીને કાળા કપડાં પહેરાવીને ભગાવ્યા અમને. ને ત્યાંના દ્વારકાના દરબારીઓ કેવી મજા કરે છે. 6-7 દિવસના સમૂહ લગ્ન ઉજવે, એક તીધુન સાડીઓ પહેરે, એક તીધુન. આ દરબારીઓ બધા જે પિતાંબર પહેરે છે, હવે તો સાડીઓના પિતાંબર પહેરવા માંડ્યા. કહે છે કે અમે દરબારીઓ છીએ, રાજા ધીરાજના દરબારીઓ, અમે જેવા તેવા થોડા છીએ, અને તેથી કલરફુલ પિતાંબર પહેરે. અને યાત્રાળુઓ પાસે ઊભા રહીને ખાલી ઊભા જ રહી, કંઈ માગે નહીં. ત્યારે યાત્રાળુઓને એમ થાય કે આને અમારે આપવું શું? કારણ કે એ લોકોએ બધાએ 10 આગળ પીટી પહેરી હોય. ઓહો, આ બધાએ આટલા બધા યજમાનો અમારા આટલા બધા પૈસાદાર છે, અમારે શું આપવું? અને એ લોકો યાત્રિકો એને એમને થપ્પી આપી દે. કારણ કે પેલી કોમ્પ્લેક્સ છે ને, ડર લાગે એમ. આને મારે આપવું શું? અને કંઈ પણ માગ્યા વિના આ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એનું પૂરું કરે છે. પ્રતિપાળ એટલે સામેથી આપનાર, માગ્યા વિના આપનાર, કંઈ માગતા નથી. તો અભ્રેય ભંડાર છે એના ઘરમાં, કંઈ ખૂટતું જ નથી. આપણે જેમ કંઈ માલ નાખવા ન જવું પડે પહેલી તારીખે પેલા આપણે દુકાનોમાં કે આટલા 5 કિલો તેલ આપજે ને 5 કિલો ચોખા, એવું હોય જ નહીં. એ લોકો તો ખાઓ પીઓ મજા કરો. તો આવી આ દ્વારકામાં જે ભગવાને પોતાની મહેનતથી સોનાની બનાવી છે. જ્યારે મથુરા છોડીને આવ્યા હતા ને, કંઈ નહોતું એની પાસે. જે પોતાની સ્વમહેનતથી, પોતાના પરિશ્રમથી જ્યારે આખી નગરી બનાવી શકે, એ કેવા હશે પરમાત્મા. તો આખું નગર એને વસાવ્યું. આટલા મોટા યાદવ કુળને લઈ આવ્યા પોતાની ભેગા, 100 હજારોની સંખ્યામાં બ્રાહ્મણોને લઈ આવ્યા સાથે. બ્રાહ્મણો કે અમે ના આવીએ તારી સાથે. તો કે નહીં, તમે આવો, યજ્ઞ કાર્ય બધું ધાર્મિક કાર્ય કોણ કરશે? તમે નહીં આવો તો તમે આવો. તો બ્રાહ્મણો કહે કે અમારી આજીવિકા, તો કે બધા યાત્રાળુ આવશે ને તમને આજીવિકાનું થઈ જશે, બધા ધર્મ કાર્ય કરશે ને, તો કે કોઈનું કેવું ધન હોય, કોઈનું કેવું ધન હોય, અમને પાપ લાગશે તો તમને પાપ પણ નહીં લાગે, જાઓ વચન આપું છું. એમ કહીને બ્રાહ્મણોને લાવ્યા અને અત્યારે બ્રાહ્મણો સુખી થઈ ગયા. ગૌને બ્રાહ્મણ, ગાયને બ્રાહ્મણ, એટલા બધા વાલા છે ભગવાનને. આપણે વિષ્ણુ સહસ્ત્રમાં આવે છે બ્રાહ્મણ પ્રિય, એનો સંધિ સમાસ છૂટો પાડીએ તો બ્રાહ્મણ જેને પ્રિય છે તેવા તે, એમ પણ થાય. અને બ્રાહ્મણોને પ્રિય છે તેવા તે, બે અર્થ થાય, બે રીતે સમાસ છૂટો પડે. ભગવાન બ્રાહ્મણોને પ્રિય છે અને બ્રાહ્મણો ભગવાનને પ્રિય છે. તો બ્રાહ્મણો એટલા બધા ભગવાનને પ્રિય છે કે બીજી જ્ઞાતિના હોય ને એ લોકોએ બ્રાહ્મણોને ભૂદેવ કે હે ભૂદેવ તમે મારે તે પગલાં કરો. ભૂદેવનું એટલું મહત્વ છે. અને પૃથ્વી ઉપરના ભૂદેવ તો બ્રાહ્મણો જ છે ને. આમ જોઈએ તો સ્વર્ગના ભલે દેવ હશે જે હશે, પણ પૃથ્વી ઉપરના ભૂદેવ એ સાક્ષાત બ્રાહ્મણો છે. તો આવી દ્વારકા નગરી, સોનાની નગરી છે, એમાં કૃષ્ણ આવે છે. કૃષ્ણ વિચારે છે હવે તો દાદો થયો, મારે બાળકો માટે લઈ જવું પડે, કંઈક એમને ન જવાય, શું લઈ જાવ એને માટે વિચારે છે. કંઈ ને કંઈ લઈને જવું પડે. કઈ જગ્યાએ? તો કે પોતાના બાળકો પાસે, પ્રવાસમાંથી આવ્યા હોય ત્યાં, ગુરુ પાસે,
અમુક મંદિરોમાં ખાલી હાથે ન જવાય. અમુક લોકો એવા છે કે એની પાસે કંઈક લઈને જવાય. તો હવે ભગવાન વિચારે છે કે શું લઈ જાઉં, તારુની પાસે કંઈક મંગાવતા હશે જે હોય તે, પણ હવે જાય છે. હવે પાછો પ્રશ્ન આવ્યો કૃષ્ણને કે પહેલાં હું દેવકી પાસે જાઉં કે રૂક્ષ્મણીના મહેલમાં જાઉં, મા પાસે જાઉં કે પત્ની પાસે જાઉં. આટલી બધી પત્નીઓ છે, પણ વહુ લાવે આવતો, વહુ જુએ લાવતો, અને મા જુએ આવતો જુએ. બા હંમેશા એક પોતાનો દીકરો આવે બસ, સાચો સારો આવે ને એટલું જ જોઈ. ત્યારે વહુ તો કહેશે મેં તમને લિસ્ટ આપ્યું હતું એટલું લઈ આવ્યા. કૃષ્ણ ક્યાં જવાનું પસંદ કરશે? પહેલા મા પાસે. દેવકીના મંદિરમાં પહેલા જશે, માને પહેલા પ્રણામ કરે છે. મા એ પ્રેમથી એના પર હાથ ફેરવે છે, મારો દીકરો સાજો સારો છે ને, એને તો એટલું જ જોવાનું હોય. માએ રહી જ જોવાનું કે મારો દીકરો જીવતો રહે. પછી જાય છે રૂક્ષ્મણીના મહેલમાં, સત્યભામાના મહેલમાં. પત્નીઓ તો મોઢું ચડાવીને બેઠી છે. કેમ? હસ્તિનાપુરમાં આટલું બધું રોકાવાય? અમે પણ છીએ, જીવતા છીએ હજી. તમારો પરિવાર છે, ભૂલી ગયા બધું? તો તમારે યાદ રહેવું હતું ને, અહીંયા શું કામ આવ્યા? જે બધી પત્નીઓ કહેતી હોય પોતાના પતિને, સામાન્ય છે આ વાત બધી, એવી જ રીતે અહીંયા પણ રૂક્ષ્મણી સત્યભામા બધી પત્નીઓ કહે છે કે કૃષ્ણમાં તેવી તાકાત છે, બધી પત્નીઓને મનાવી લેવાની. આવશે આગળ 10મા સ્કંદમાં. આ એવા યોગેશ્વર છે કે દરેક પત્ની એનાથી ખુશ જ થાય, અને પત્નીને જે ખુશ કરે તો સાચો પતિ. તો પરમાત્મા એ સાચા પતિ છે. જે 14 ભુવનના પતિ હોય એ પત્નીને ખુશ ન કરી શકે, પત્નીઓને શાંત કરે છે. અને અહીંયા કૃષ્ણનું આગમન એ વાત પણ અહીંયા પૂરી થાય છે. લગભગ પ્રથમ સ્કંદ એની વાત આપણે પૂરી કરીએ, બધું જ આમાં પૂરું થઈ ગયું. પરીક્ષિત વ્યાસ નારદથી આપણે શરૂ કરી હતી ગઈકાલે આ વાત, તો એ પૂરી થઈ ગઈ. સુખ નહીં પણ સુખ પરીક્ષિતને કહે છે કે આવા આ હતા કૃષ્ણ, અને સુત સૌનકને કહે છે, યાદ રાખો બરાબર. અને સનકાદી ઋષિઓ એ નારદને કહે છે. એક સાથે તેવડી 3 જગ્યાએ કથા ચાલે છે, એમ તમારે સમજવાનું મનમાં, તો જ તમને આ સમજાશે. સનકાદી નારદને શું કામ કથા કરવા ગંગા કિનારે લઈ ગયા? કારણ કે એની ભક્તિ રાણીના 2 બાળકોને ને જુવાન કરવા હતા, એટલે સનકાદી આવ્યા હતા બદ્રી કેદારમાં, છતાંય નારદની ઉદાસીનતા જોઈને ગંગા કિનારે લઈ ગયા. પછી ગંગા કિનારે બીજું કોણ લઈ ગયું? પરીક્ષિત આવ્યા પોતાની મુક્તિ માટે. 7 દિવસમાં મોત આવવાનું છે એટલે સુખદેવજી પાસે, એટલે એ પણ ત્યાં. અને સૌનકાદી એ ક્યાં કથા કરે છે? એ નૈમિષારણ્યમાં કથા કરે છે. કોની પાસે સાંભળે છે? સૂત પાસે સાંભળે છે. આમ એક સાથે તેવડી કથા થાય છે. અને હું તમને કહું છું, એમાં સૌથી વધારે વાત યાદ રાખવાની હું તમને કહું છું એ વાત, કારણ કે હું તમને પ્રશ્ન પૂછીશ માટે. તો આપણે પ્રથમ સ્કંદના વાંગ્મય પુષ્પને ત્રિવિક્રમ રાયના ચરણે ધરીને માત્ર પ્રથમ સ્કંદ આજે પૂરો કરીએ છીએ. બોલો શ્રી દ્વારિકાધીશની જય, ભાગવત ભગવાનની જય, શ્રી ત્રિવિક્રમ રાયની જય, બાલકુંદ ભગવાનની જય, ગિરિરાજ ધરણની જય, વલ્લભાધીશની જય. દરેક શ્રોતાઓને આનંદ આપવો એ વક્તા તરીકે માહિત કરેલ છે, અને એટલા માટે ભગવાન તો એક જ છે, એના જુદા જુદા સ્વરૂપે આપણે જય જયકાર બોલાવીએ છીએ. તો આ સાથે પ્રથમ સ્કંદ અને આજનું વક્તવ્ય એ પૂરું થાય છે, સમાપ્ત થાય છે. અને હવે આપણે આગળની વિધિ
એ શરૂ કરીએ. विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातुः ओम भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवाकुशस्तनो बिर्वसे महि देवहितं जदायुः. एतत्कर्म प्रधान देवताय नमः. श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः. वाङ्मय स्वरूपाय नमः. श्रीत्रिविक्रम परमात्मने नमः. एवं सर्वांग देवतानां नमस्कृत्य पुण्यं पुण्याहं दीर्घमायस्तेति प्रबन्धो अस्तु ते पुण्य पुण्याहं दीर्घमायो शुमकश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरस्य विकरो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः. द्वादशेतानि नामानि यपटे शृणुयादवे विद्यारम्भे विवाहे च प्रवेशे निग्रमे तथा संग्रामे संकटेश्चैव विघ्नतस्य न जायते. शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. अभीष्टार्थसिद्ध्यर्थं पूजितो यस्सुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. सर्वदा सर्वकार्येषु नास्ति सममङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलाय तनोहरे. तदेव लग्नं हृतिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव. लक्ष्मीपदे ते गिरिगं स्मरामि विनायकं गुरुभानुं ब्रह्म विष्णु महेश्वर सरस्वती परं यादव सर्वशुभकार्यात् सिद्धयेत. हस्ते साक्षतको जलमादाय विष्णुराज्ञया प्रवर्तनमानस्य अद्य ब्रह्मणोदित्यवारार्धे विष्णुमधुशतवारकल्पे सप्तमे वैवस्वन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूलोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तन देशान्तर्गत सौराष्ट्रदेशं पश्चिमादिभागे कुशस्थल्यायां द्वारकाक्षेत्रान्तर्गतपश्चात् ओखामण्डले नवानगरग्रामे जामनगरग्रामे मासोत्तम मासे पुण्यपवित्र मार्गशीर्ष मासे धवल मासे सवंत बेज्जोतेर्ना तथा च मोटे बोलिया जो मम आत्मन श्रुति स्मृति पुराणोक्त निगमोक्त शास्त्रोक्त फल प्राप्यर्थम अस्मिन् धर्म अर्थ काम मोक्ष चतुर्विध महापुरुषार्थ सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक आदिभौतिक त्रिविध महाताप संताप परिताप उपशमनार्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध महापुरुषार्थ सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक आदिभौतिक त्रिविध महाताप संताप परिताप उपशमनार्थम तथा च मम तमारु नाम लई जाजो गोत्र उच्चारयेत तथा च अखिल कुटुंबानां पूर्वचित संकल्प अनुसारेण श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञेन सायंकाले तृतीयन्ये ब्राह्मण द्वारा श्रीमद् भागवत पुराण पुरुषोत्तमस्य पूजनञ्च महं कारयिष्ये. कंकणं सर्वांगे आवले गोपास्त्री परिमेष्टितो विजयते गोपाल चोडामणि अस्ते स्वस्तिर्वाणने व्याकुलं स्तस्तस्तस्निबन्धनित विलिस सदगोपी सहस्रावृतं हस्तानस्तम किलो द्वादशं किशोराकृते. श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः. वाङ्मय स्वरूपाय नमः. श्रीत्रिकं परमात्मने नमः. सकलोपचारार्थे गन्धाक्ष पुष्पाणिं समर्पयामि. मुखो भगवत पासे ध्याय ध्यानं समर्पयामि. गंधेन प्रपूजयेत. भगवान ने तिलक करो. ओम इदं विष्णुहि चक्रमे त्रेधा निधते पदं समूढमस्य पागु सुरे स्वाहा. शिवं गंधम समर्पयामि. अक्षता च सर्वश्रेष्ठ कुंकुमात सुशोभिता भयानिदानि गृह्णां परमेश्वरः. श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः. गंधम समर्पयामि. अक्षतानं समर्पयामि. सौभाग्य परिद्रव्याणि समर्पयामि. श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः. सौभाग्य परिद्रव्याणि समर्पयामि. अविरिभोगे बिलिहन्तुजायां हिन्तिं परिबाधमानो हस्तग्नोन् विश्वावयु पुमान् पुमान्त परिबात विश्वतः पाणिनि चमकी भरिन मुक्तावते महापात्रमा. ओम धूपमाग्रापयामि. दीपकं दर्शयामि. नैवेद्यं परिकल्पयामि. महानैवेद्यं देवाग्रनिधाय पाणिनि छाट मारी जाए. ओम महानैवेद्यं देवाग्रनिधाय
तुलसीपत्र सहितः ओम नाभ्यः आशेदन्तरिक्षकोशेषणोद्योः समवर्तत बदभ्यमोत्र तथा लोक अकल्पयन् महानद्यं देवाग्निदाय भगवान ने सामग्री अंगीकार करवानी भावना करवाने कि प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा भगवान पास આપણે નૈવેદ્ય ગ્રહણ કરાવેલું છે ભગવાન જમીને તૃપ્ત થયા મનમાં ભાવના કરીને કહેવાનું કે ક્ષણવાનમ ભુંજાનમ તૃપ્તાન જ્ઞાત્વા 5 વખત પાણીની ચમચી ભરીને મુકતાઓ ओम ओमुत्र पोषणं समर्पयामि मध्यबालं समर्पयामि हस्तप्रक्षणं समर्पयामि मुखप्रक्षणं समर्पयामि नैवेद्य शुद्ध जल आचमन्यं समर्पयामि પછી આ દક્ષિણા કઈક મૂકી દેજો હિરણ્ય ગર્ભ ગર્ભસ્થ એમો બીજો વિભાવસો ओम अग्निदेवता वादो देवता सूर्यो देवता चंद्रमा देवता विमला विश्वे देवा देवता बृहस्पति देवता ओम यम ब्रह्मा वरुणे इंद्र मरुता सोहंति विवेस्तवे वेदे सांग्रवक्रो मनिषदे गायन्त्यं सामगा याना स्वस्तिरते नमसा वशियन्त्यं योगिनो यस्या तं नन्दोसुरा सुरगणा देवाय तस्मै नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष सर्वमङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते ॐ इदं हरे प्रजनं प्रचोदशैलकुमरे प्रजासने प्रदोषणे लोकभयस्वने ओम कपूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवां भवानी सहितं नमामि मंगलम देवदेवश्च मंगलम अखिलेश्वरः मंगलम भागवत शास्त्रम सर्वे मंगलाय तनो हरि आराधितं भुवमनिधाय ओम माओमिद विष्णु चक्रमे त्रिधानि ददे पदम्मा समो नमस्य भागो सुरेश्वराः जो देवभ्यो वासपति जो देवानां पुरोहिताः प्रदक्षिणा करिए ओम यानि कानि च पापानि जन्मकृतानि च तानि सर्वाणि पश्यन्तु प्रदक्षिणाञ्च जले जले प्रदक्षिणाञ्च जले जले आवाय च स्थापित देवतायेभ्यो नमः प्रदक्षिणां च कृत्वा पुष्पेन स्थापित देवतानां वन्दनं महा પછી તમે આરતી લઈ લેજો શોભી મહાત્મા કલ્યાણાર્થમસ્તો પ્રક્ષાલયેત પછી આરતી લઈ લીધા પછી આરતી વાળા હાથ ધોઈ નાખજો અસ્તો પ્રક્ષાલયેત देवहरसात्मनो विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पुत्रादि
संपद पुष्पांजलि प्रदानेन मंत्र पुष्पांजलि समर्पयामि। देह जोड़ीने भगवान ने क्षमा मांगी जावानी। ओम आवान हम न जानामि तवाचरम पूजा सेवा न जानामि समस्त परमेश्वर मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वर यत्पुरितं मया देव परिपूर्ण तदस्मै अपराध सदं कृत्वा कनिधनि समय दासोमा इति मामत्वा समक्ष परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्य हव तव दर्शन मस्तम पातकीनास्ति पापज्ञ क्षमाने एवं गुणाचा द्वारिकेश यथा योग्यं यथा करो यदक्षर प्रदर्शनं मात्राहीनं तयद् भवेत् तत्सर्व क्षम्यता देव प्रसीद परमेश्वर। पानी में चमकी भरी जाओ। हस्ते भगवान श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम इदं फलं मया देव स्थापित पुरुषोत्तम तेन मे सफला वाप्ति भवे जन्मनि जन्मनि। ठाकुर जी ने कहेवानुं के कार्य तमे करावो रधिकमराय भगवान ने तमारी कृपा वडे थई रह्युं छे। अमारा मनुष्य मात्रनी कोई ताकत नथी पण तमे ज्यारे प्रेरणा करावो त्यारे अमने सद्विचार आवे। तमारी कृपा वडे थई रह्युं छे अने तमने अर्पण छे एना पर कांई भेट पधरावी अने श्री कन्या आपी दो। बोलो श्री द्वारिकाधीश की जय, कमराय भगवान की जय, अम्बे मात की जय। ओम नमः